ઋષિ ડોલમાં હલવાઈ ગયો. લે હવે હલો, ડોલ તોડવી જો હે. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને એની સાથે આજે છે ટ્યુઝડે. કયો વાર છે ને એ નથી ખબર. જો આવું થઈ ગયું છે. મંગળવાર નથી, મંગળવાર છે આજે. મંગળવાર છે એમને. મંગળવારના દિવસ દાદાના વારથી જો બ્લોગ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો. ઋષિભાઈ અત્યારે નાય છે. 7 એપ્રિલ શું છે આજે? લસણને પીસીને નાકથી ઘસવાથી હિસ્ટોરિયા મૂર્છા મટી જાય. મૂર્છા થઈ જાય ને લસણ ઘસીને કરવાનું. દેશી ઓહળિયા. આ બધું રિસીવ છે ને નાય છે. ક્યારનો હું નાતો હતો ને ત્યાં બાવણું ઠપકારતો હતો, પણ એને નાવાની ઉતાવળ નહોતી. કોને નાવાની ઉતાવળ હતી? ગાડીને નવરાવે છે. જોકે ત્યાં બતાવે ને કે કોપીરાઇટ લાગશે. તો કાંઈ નહીં, સવારનો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. ચાલો થોડું ઘણું કામ છે ફિનિશ કરું, ત્યાં લગીમાં જે હશે તમને સોનલ ઘરે બતાવશે. જો વાગી ગયા છે અત્યારે 11 અને આપણે રસોઈની તૈયારી આપણે કરવી છે. તો રસોઈમાં ચાલો શું આપણે બનાવ્યું છે ને એ તમને બતાવું. તો રસોઈમાં જો આમાં છે ને નકરું ગુવાનું શાક બનાવ્યું છે, આપણે મૂકી દીધું છે. અને અહીંયા આપણે જો સલાડ માટે છે ને આ લઈ લીધું છે ગાજર, બીટ અને આમાં કાકડી છે ને આમાં આપણે કોબી. અને આપણા દાળ ભાતનું કુકર પણ રેડી થઈ ગયું છે. તો જો એવું બધું છે. તો હા, મારી જેમ કોને ગુવાનું શાક છે ને દાજ પડેલું ભાવે છે કે રસાવાળું ભાવે છે? મને તો થોડીક દાજ પડેલી હોય ને તો મને ગુવાનું શાક વધારે ભાવે. અને એમાં બટેકા નાખેલા મને ન ભાવે, નકરું ગુવાનું શાક જ ભાવશે. અને બાકી બીજા બે માટે આપણે નકરું બટેકાનું શાક બનાવશું. અને જો નહીં ખાવું હોય તો આપણે એના માટે દહીં વઘાર દઈશું. અને અમે 2-3 જણા અમે ગુવાનું શાક ખાશું. તો જો એવું બધું છે. અને ઋષિભાઈ ને મમ્મી જો નીચે લઈને ગયા છે રમવા માટે, ને નીચે રમવા જવું હતું. તો ચાલો તમને બતાવું શું નીચે કરે છે ને શેરીમાં. એની તો રમત છે ને આવી શેરીમાં હોય, દોડા જ કરશે કે પગવાળી નીચે બેસે નહીં ને કોઈને બેસવા દેશે નહીં. કાં સાયકલથી રમશે કાં વાડીમાં જશે, એવું બધું હશે. તો કાંઈ નહીં, આપણે ચાલો એ નીચે છે ને ત્યાં ફટાફટ આપણે છે ને રસોઈ બનાવી નાખવી, કારણ કે 12 વાગશે ને એને જ પહેલાં જમવા જોશે. તો ચાલો આપણે પછી જમવા ટાઈમે મળીએ. થઈ ગયા છે અત્યારે બપોરના 12:30 અને જો ઘરે આવ્યા છીએ અને આ બાજુ જમવાનું રિસીવનું ચાલુ થઈ ગયું છે. રિસીવનું કામકાજ કેવું છે? ગૌઢિયા જેવું છે. અને 12 વાગે ને ત્યાં જમવા જોઈ. અને આપણે તો થોડુંક કલાક 1.5 કલાક આમ તેમ થઈ જાય, બનતું હોય ને તો હાલે. એવું કેમ હશે મમ્મી? નાના છોકરાને ભૂખ લાગતી છે એટલે જોઈ. હા, ઋષિ સવારમાં સાદું જ પીવે. તો ખાતો ભાખરી? હા, સવારમાં હજી એવી ખબર નથી. જ્યુસ કા સાદું 2 વસ્તુ જોઈ. એટલે હજી એને લાંબી ખબર નથી કે સવારમાં હું ખાવું નહીં. તો જો બા અને ઋષિ બે છે ને બે ગયા છે. પૂરું થવા એવું છે. સોળેલું ખાવા જોઈએ ઋષિને. અત્યારે તો ખાય છે, પછી જોવાનું છે મોટા થાય ભાખરાને એવું ખાય છે ને. અમે અત્યારે બહુ ઓછા ખાવા મળ્યા, કારણ કે બહારની વસ્તુ બધી ટેસ્ટ કરી હોય. અને આ બાજુ બપોરના જમવામાં શું બનાવ્યું છે કહી દો. ચાલો જમવામાં તો આપણે મેં કહી દીધું છે હું બનાવ્યું છે. એવું છે એમ ને? મેં વિડીયો જેટલો લેવાનો હા, તો સોનલે તમને કહી દીધું છે. તમને ખબર હોય તો ભાઈ, હનુમાન જયંતિના દિવસે આપણે ચક્કર આવતા હતા. એનું કારણ ખબર પડી કે કાલ નજીકથી દવા લીધી તો થોડાક દી સારું રહ્યું. દવા પૂરી થઈ ગઈ ને તો પાછું એવું થઈ ગયું. કાલે એમડી પાસે ગયો ને તો હવે એ કે તમારી ઉંમર થતી જાય છે એમ કહી દીધું એને. એ કે એવું થોડુંક કે તો ઉંમર ન થતી એવું ન હોય, ઉજાગરા થતા હોય, ટાઈમે સુવાતું ન હોય, કા ગેસ નું બધું ભેગું. હા, બધું ભેગું થયું એટલે. પણ ભાઈ ડોક્ટર કેવું પડે હો, એને જોઈને તરત કહી દીધું કે આ જ પ્રોબ્લેમ છે. એક ટીકડી આપીને તો બધું આમ સારું થઈ ગયું. અગર તો બીજે જાય ને તો આ રીતના ન થાય એમ. પેલી ટીકડી એ ફેર પડી ગયો એમ. હા, એ હજી લાગે છે પાછો. કાલ ઉજાગરો થઈ ગયો. કાલ 1:30 વાગી ગયો છે ઘરે પૂછતા, કારણ કે કાલ છે ને અમે ગયા હતા ક્રિકેટ જોવા માટે, જ્યાં ગુજરાતના બધા ક્રિકેટ શું કહેવાય ક્રિએટરો આવ્યા હતા. અમદાવાદથી આવ્યા હતા, રાજકોટથી આવ્યા હતા, જે બધા હોય ને બધાની શું કહેવાય મેચ હતી. એવું બધું હતું એટલે એ જોવા ગયા હતા. તો લેટ થઈ ગયું, પણ આજે જવાનું છે. પણ આજ છે ને આપણે નક્કી કર્યું છે
10:30 11 વાગે ને ત્યાં ઘરે પહોંચી જવાનું. પહેલા હેલ્થ સારી કરવાની છે. હું કેવું તારું? હા ઈ તો પછી વધારે મોટું થાય પછી સવારમાં મોટું થઈ જાય. સવારમાં થાય. જો કે કાલ 12 વાગી જાય તો ચાલે. હમ આપણને તો ટાઈમે કાલ પહેલો દિવસ હતો લેટ થઈ ગયું એવું બધું ચાલે છે અત્યારે. બાકી તો ચાલો હવે જમી લઈએ. 5 અને ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને રિસીવભાઈ તો બાથરૂમમાં ડોલું બોલું ગોઠવીને બેહી ગયો છે, મંડાણો છે. બહાર નીકળ, હાલ 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 હાલ. જો જો ખોટા ખોટા નકરા કરે. હાલ 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 બહાર નીકળ બહાર નીકળ બહાર નીકળ બહાર નીકળ બહાર નીકળ. રિસીવને ક્યાંક જવું છે. ક્યાં જવું છે રિસીવ? ક્યાં એવું ભૂ? ક્યાં એવું? હાલ જાય હાલ. ક્યાં એવું? ક્યાં એવું ભૂ? રિશિન કોણે માર્યું? રિશિન કોણે માર્યું તું? દાદા ક્યાં છે? દાદા ક્યાં છે અહીંયા? હું નહીં લઈ જાઉં. હાલ લઈ જાવ હાલ 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 આંગળે પકડી લે હાલ. ક્યાં એવું ભૂ? મને બતાવજે હો. ઓય બાપા રે. ક્યાં એવું ભૂ? ક્યાં ક્યાં છે ભૂ? ક્યાં એવું ભૂ? હા જા હાલ હાલ હું આવું છું. હાલ વાહ હાલ હાલ જાજે હો. ક્યાં જવાનું? પછી શું કરવાનું? ત્યાં જઈને શું કરી તું? હાલે હાલ. ભાઈ ઈ રેવ દે ભાઈ આમાં કરે એન નો ડે આઈઆરએમ ન્યા નહીં રમવાનું. ના પાડી ને બસ. હા ભૂ બે જા હો. બસ હા ભૂ ભૂ પૂરું થઈ ગયું. ખાલી થઈ ગયું ભૂ ભૂ ખાલી. જોઈ ને એવી થવું જો આમાં મિની આવે છે. શું કરવું છે તારે? હાલ ઉપર જાય હાલ હાલ તારો બાત કાઢવી હાલ એમાં નાજે હાલ 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 ઉપર ધાબે ઓલો બાત કાઢવી હાલ. बिना बाल्टी के ना रहा है ऋषि. तो क्या से भू? ऋषिने કાંઈ રમકડું મળ્યું ને ડોલમાં બેસી ગયો. જો ડોલમાં બેઠો બેઠો અહીંયા ટીવી જોવે. શું જોશો ઋષિ? હે ઋષિ શું જોશો? હે તૂટી નો જાય હો ડોલ. શું જોશો ઋષિ? હલવાઈ જાતો ને કે ડોલ કાપી દો. ઋષિને ફેરવું ડોલમાં. ફેરવો 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 ડોલમાં. સગડોળમાં ફેરવો. હલવાઈ ગયો છોકરો હલવાઈ ગયો. એ ડોલમાં હલવાઈ ગયો. અરે જો ઋષિ ડોલમાં હલવાઈ ગયો. લે હવે કાઈ તો હલો ડોલ તોડવી જો હે. જો એકતો નથી પગ સીધા જ કરતો આવે. ઉતરી રહ્યો ડોલમાં. એ ના ના એમાં પાણી હતું જ તે. હાલો નીકળી ગયો નીકળી ગયો. તેને બે છે હાથે જો 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 વળી હલવાઈ જાય ડોલ કાપી દો. જો જાય અંદર હો. એ ગયા હલવાઈ જાય કાપી દો. એમ ગલવાનું. ડોલમાં બેઠો હતો ને હલવાઈ ગયો. હવે નીકળવું છે પણ નીકળી શકતો નથી. ડોલ તોડવી જોઈએ. જો 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 હાલ કાટું હાલ અહીંયા થા ઉભો થા ઉભો થા. બસ નીકળી ગયો. ક્યાં જવું છે તારે? ક્યાં જવું છે? ભાજો 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 ઋષિ ભાજો. હવે નો બે હતો એની અંદર. ડોલ તોડવા હે હા બીજી ડોલ નાની માં નહીં બેતો કર હલવાઈ જાય. ડોલ તોડવી જો હે. ડોલ ઓઢી લીધી છે અને નાટક કરે છે. ક્યાં ભટકાય ને એનું કઈ નક્કી નથી. રિસેવ ભાગી બે જાય માથે બે જા. જો જો જો
છે ને નખરા અલગ લેવલના. તો આવું કેમ કરવાનું? આવું ભાગ્યો હવે છોકરો ઠાક્યો ડોલથી. ઓય નહીં નહીં નહીં. જોવો તમે ફોન ને એવું ન આપો ને એટલે આ રીતના ધમપસાડા કરે અને ખબર પડી ગઈ છે વિડીયો ઉતરે છે એટલે ધીમો પડી ગયો. ના બાબુ પપ્પા બેસી ગયા છે અને રમાડે છે હે ને. રિસીવ જેમ એને કહેવો ને એમ વધારે પસાર છે. રિસીવ એના તોફાન તો આપણે જોઈ લીધા. હજી એના તોફાન આજ છે ને ચાલુ જ છે. ફૂલણ સિંહ થયા છે ઉકરવા જાય ખબર નથી ને. અહીંયા જો રાણીજીને આજે છે ને કોફી પીવાની છે. તો શું છે અચાનક કોફી? અહીંયા અમે પાણીમાં કોફી પીએ ને અહીંયા જો આ બધા દૂધમાં કોફી પીવે. હે આમ જો તમે ચા પીવો ને? હે તમે ચા પીવો ને? ચા તો એ મેં 2 દિવસ એટલે પીધો કે ડોક્ટરે એમ કીધું કે શું કહેવાય પૂછ્યું નહીં રહેવાનું એટલે હું હમણાં ખાઉં છું. 2 દી ખાઈ પછી પાછો બંધ થઈ જાય. પણ અહીંયા જો સુગર ઉપર સુગર જાય છે. હે આવું બધું શીખવાડે કોણ કોફી પીવાની ને એવું બધું? કોઈ નો શીખવાડે. તો? આપણે ઓલા રિસોર્ટમાં ને એમાં જાવી ને હા એટલે ન્યા હોય હા એટલે પી નાખ્યું. એમને કોફી પીવાથી શું થાય? કાંઈ નો થાય. મારે પીવા મન થયું હા. એટલે મેં કીધું બનાવી જો સોનલ છે ને દૂધ વાળી પીવે, હું બ્લેક કોફી પીવું છું પાણીની. પણ થાય હું કોઈ નથી ખબર, બધા પીવે છે હે ને. ઈ હું ખબર હોય આમ મજા આવી જાય એમ. હા એમ સ્ફૂર્તિ આવી જાય શરીરમાં. પણ આજ આપણે કોફી પીધી ને તોય નથી આવે એમ, કારણ કે શરદી થઈ ગઈ છે એના હિસાબે માથું દુખવા મળ્યું છે. આ બાજુ માતૃશ્રીનું તો ભરત કામ ચાલુ જ રહે, ક્યારે પૂરું થાય એ નક્કી જ નથી. હે ને મમ્મી? તમારે કોફી પીવી છે? તમને ન ભાવે? કેમ ન ભાવે? નો ભાવે. આપણે પેલા ગાડી લેવા ગયા હતા તો ખબર ના દેતા. હા. નો ભાવે. મને ભાવે જ નહીં. કડવી લાગે એવું લાગે. મમ્મીને કોફી છે ને કડવી લાગે. જેને કડવી હાલતું હોય ને એ લોકોને બધું હાલે. અમે ગાડી લેવા ગયા તી મમ્મી પીધી હતી, પછી ગમે ત્યાં જાય ને તો કોફી ન પીવે. પણ એવું છે અહીંયા કોફી રેડી થઈ ગઈ છે. હજી કોફી પાવડર ઘટે છે. ફૂલ હેવી ડોઝ પીતી લાગશો તું, 4 ચમચી નાખી. પીવી છે. હે મને એમ જ છે. જોયું? હેવી પીવી છે, માથું દુખે છે ને એટલે જોઈ લો ભાઈ. કોફી એક નંબર બનાવવાનું કામકાજ આવડું છે. પેલા 2 ચમચી કોફી નાખે પછી કોફી ચાકે, કડવી થઈ જાય તો પાછી ખાંડ નાખે એમ ન હોય, કોફી કડવી જ હોય. ખાંડ તો છે ને મેં 2.5 ચમચી જ નાખી છે. હા મને પછી હાવ એવું ન ગમે. મને થોડીક આમ ગળહટી એવી જોઈ વધારે ભાવે. એટલે એવું છે ને. આપણે તો કડવી હોય ને તો હાલે. હવે જોવો આપણા ગ્લાસમાં જ જાય, આમાં બ્લેક કોફી ગઈ હોય પછી આ દૂધ વાળી જાય. આજ કેમ પછી ઓછી એમાં એવું બનાવી? છે, આમાં કોફી પછી ઝાંસી નાખવી ને એની સામે સુગર હોય ને તો તમને કડવી ન લાગે. એટલે મજા આવે. મજા આવે કોફી જાજી પીવાની. કોફી નાખીને બનાવી. તો ચાલો કોફી નો દાબો મારી. કોફી બનાવીને આવી તો આ ભાઈ જ્યુસ કરતા કરતા ઉપર આવ્યા. એક વાટક્યો સાદું પી ગયો છે અને જો અહીંયા ફોનમાં વાત આલે છે. શું છે રિસીવ? તને નથી દેવાનું? નથી દેવાનું તને? અમારે ધાબે ગયો ના બાજુ પપ્પા બે ગયા. પપ્પા શાંતિ છે? ક્યાં જવાનો પ્લાન છે? હજી તો ફરીને આવ્યા ત્યાં ફરવા તમારે જવું છે તો? એવું છે, પપ્પાને ભરૂચ જવાનો પ્લાન છે. બાકી આ ભાઈનું નજર જો કોફીમાં જ છે. કોફી પી ઠેકડા મારી જો ડાયરેક્ટ તાકાત આવી ગઈ કોફીની. હું પીશો રિસીવ? અરે રિસીવ અહીંયા મને તો બતાય શું છે? જ્યુસ? એને ભાઈ ગઈ લાગે કોફી. હે પીવડાવી હતી ને આજ પહેલા પીવડાવી. એવું છે? બહુ નહીં પાતે કરે એને પછી બાધી થઈ જાય. બાધી કબજિયાત થઈ જાય હા, દૂધ વાળી કોફી થી થઈ જાય છે. ઓલાથી નો થાય ઓલાથી નો થાય. છે. આપણે ફટાફટ પી જાવી. હવે જોશ ન હોય બસ. હવે ઘોડો એકતા રહો જા. જાઓ ઘોડો આખવા મળો જાઓ. આ તમે મેં લઈ લીધો ને એટલે જો રિસીવ છે ને રિહાણો અને પાછો સોનલ ને આપી દીધો ને તો કઈ વાંધો નથી. જો જો આલે લાવો જો આ જાડે નકરા ખ્યાલ જ કર્યા છે. હે એને છે ને ગમી છે. એને છે ને ગમી કાક વળ ખાઈ છે. હા સવારનો એ જામ જ કરે છે. એવું છે. જો આવ્યો પાછો. જો આપી દીધું રિસીવ મમ્માને આપી દીધું મેં. લાય લાય
હજી પણ હું ગલા જ્યાં શું કરવા જાય જો આમ જાય મમ્મી બેઠા છે ને ત્યાં કોણ રિસીવ થઈ જાય છે કોણ મારે રિસીવ આવ્યો ઋષિ શું આવ્યું આમાં શું આવ્યું આમાં શું આવ્યું હા પીવો હો પીવો હાલો ભાઈ 6 નો ગઈ પાર્ક પર આવી ગયા છે હવે જોઈ છે કઈ બાજુ જાય છે બોલ Step back. अब ये क्या छूट गए या फिर मैं आज जीता उनका गेम आज जीतता हुआ उनकी वाइफ भी देखी उनको सपोर्ट करते हुए एक और जगह बनाई और ये शॉट काम भी पसंद है इनको सूर्य कुमार यादव की झलक दिखा चौदह गेंदे 27 रन बस एक रन चाहिए सबसे बड़ा है किशन पटेल ने विजय ये सेलिब्रेशन देखिए आप ये देखिए दौड़ लगा ये जज्बात है ये प्यार है ये ऑनर भी मोदी ने उठाते हुए ફાઇનલી ગાઈઝ મેચ જીતી ગયા સહી જોઈ લો ભાઈ બધા લોકો મળે છે એકા બીજાને ભાઈ ભાઈ ये भी राजकुमार बड़ा वो काम किया आज अब चल सकते हैं सीनादार કોંગ્રેચ્યુલેશન ટીમના કેપ્ટન ટોસ માટે આવી જશો મેચ જોઈને ઘરે આવી ગયો છું પણ જો આ રિસીવ છે ને હજી ઉતો નથી અને એને ફોન જોઈ છે કેમ હજી નો ઉતો પપ્પા બસ કોને ખબર આજ રમતે સડી ગયા છે ભાઈ સવારના તમે બધા એના નખરા જોયા છે એવું છે ચાલો મેચમાં બહુ મજા આવી એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો થેન્ક યુ ફોર વોચિંગ દિસ ઇઝ ટાટા કે બાય બાય